જોઈ લ્યો ગાઈસ, આપણા મમ્મી મીંડા રોટલી કરવા ચકાચક. જોઈ લ્યો ગાઈસ, નેલબેન જમીન જોઈ લ્યો, આ બળફ વધ્યો ને બળફ. હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે ગયા હતા કુતિયાણા પાસે, એટલે આજ ત્યાં કાંઈ શૂટિંગ થયું નહીં, એટલે આપણે અટાણે કરીએ છીએ. ઘડિયાળમાં વાગ્યા છે 6. જો તમે આજનો અટાણનો નજારો તમને દેખાડ દો. જોઈ લ્યો ગાઈસ, 6 વાગ્યાનો નજારો છે. હાલો ગાઈસ, હવે આપણે ચા પાણી પી લઈએ. હાલો ગાઈસ, ચા થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે પી લઈએ ચા. હાલો ગાઈસ, આપણે ચા પાણી પી લીધું છે ને જો આપણે અટાણે શાકનું તૈયારી માંડી થવા. જોઈ લ્યો ગાઈસ, સેવ ટમેટાનું શાક માંડી ગીતા કરવા. હવે આપણે જાય હેઠા. હાલો ગાઈસ, આપણે હેઠા આવી ગયા છે ને પણ છોકરા ગયા છે, આજ ગુરુવાર છે તે મામા દેવે, એટલે આવે એટલે તમને દેખાડું. અને જોઈ લ્યો આપણે મમ્મી શું કરે છે. જોઈ લ્યો ગાઈસ, આપણા મમ્મી મીંડા રોટલી કરવા ચકાચક, દેશી રોટલી હે. હાલો ગાઈસ, નેહલ ને યશુભાઈ આવી ગયા છે મામા દેવેથી. હાલો તમને દેખાડું. હાલો ગાઈસ, આવી ગયા છે યશુભાઈ નેહલ બેન. બોલો ક્યાં ગયા તા? મામા દેવે. મામા દેવે ગયા તા આજ. હું ખાધું ને મામા દેવે? ભજીયા અને ચટણી લાડવા. ત્રણ જેટલું હતું. વાહ ભાઈ વાહ. તે શું ખાધું? ભજીયા, ચટણી અને લાડવા અને ચોકલેટ દીધી હતી. ચોકલેટ આપી હતી? હા, મીઠી હતી. તો મેળ પડી ગયું છે ને તમારી બેને. હે, હવે શું કરવાનું છે આપણે? કાંઈ નથી કરવાનું. કાંઈક નવીન કામ કરો ને. નહીં? સારું, હાલો રમો. હાલો હાલો ગાઈસ, હવે આપણે વાળ કપી લઈએ છીએ, એટલે આપણે જાય છે વાળની દુકાને. જોઈ લ્યો ગાઈસ, આવી ગઈ છે વાળની દુકાન. અને આ વાળનનો છોકરો. હાલો પોપટિયા, ચકાચક કરી દો. જોઈ લ્યો ગાઈસ, વાળ કપાઈ ગયા કમ્પ્લીટ. હવે દાઢી કરાવી લો. હાલો ગાઈસ, આપણે વાળને દાઢી કરીએ પછી કેવા લાગે છે કમેન્ટ કરી દેજો ચકાચક. હાલો ગાઈસ, નેહલ બેન આવી ગઈ છે મેડીએ. અને જમવાનું ને ભાઈ? હાલો આપણે જમી લઈએ. હાલો હાલો ગાઈસ, હવે આપણે જમી લઈએ છીએ એટલે રેજો આવી. હાલો ગાઈસ, જમવામાં છે ટમેટાનું શાક, રોટલી અને દૂધ. જોઈ લ્યો ગાઈસ, નેહલ બેન જમીન જોઈ લે, આ બળફ વધ્યો ને બળફ ખાય છે. હવે ખાશે ને? બહુ ભાવે તને? આખો આખો વાટકો ભર્યો જી. જોઈ લ્યો ગાઈસ, ઠંડો ઠંડો બળફ ખાય છે નેહલ બેન. પેલા ભાંગવા નહીં હવે હવે ખાહે. હવે આમાં શું નાખવાનું હે? હે, આમને મંડી ખાવા? ક્યાં ખાઈને દેખાડો તો. હાલો ગાઈસ, આપણે જમી લીધું છે. નેહલ બેને બળફ બળફ ખાઈ લીધો છે, એટલે આપણે હવે આપણે નાહી લઈ. વાળ કપાઈ આવ્યા છે એટલે નાહવું પડે, એટલે નાહી લઈએ આપણે. એટલે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गम्